નમસ્તે, હું ડૉક્ટર વિકાસ જૈન વોકાર્ડ હોસ્પિટલ રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રીતે ફરજ આપી રહ્યો છું. આ વિડીયોની માધ્યમથી હું તમને સ્ટ્રોક માટે માહિતી આપવા માંગુ છું. શું તમે જાણો છો, દર વર્ષ ભારતમાં 15 લાખથી વધુ લોકોને સ્ટ્રોક થાય છે. આમાંથી 1/3 ઓફ પેશન્ટ મૃત્યુ પામે અને 1/3 ઓફ પેશન્ટ પરમાનન્ટ ડિસેબિલિટી કે પરમાનન્ટલી અક્ષમ રહી જાય છે. મોટે ભાગે આ બીમારી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળતી હોય, પણ 10થી 20% કેસીસ યંગ એજમાં પણ જોવા મળે. પરંતુ આ સ્ટ્રોક છે શું? મગજને શરીરના અન્ય ભાગની જેમ લોહીના માધ્યમથી ઓક્સિજનની જરૂરિયાત હોય છે. મગજમાં અચાનક લોહીનો પ્રવાહ બંધ થવાના પરિણામે સ્ટ્રોક થાય છે. ઓક્સિજનના અભાવથી મગજના કોષો ક્ષતિગ્રસ્ત થાય અને આના પછીના લક્ષણોને સ્ટ્રોક કહેવામાં આવે. ઉદાહરણ તરીકે, મગજના આ ભાગમાં તકલીફ હોય તો ચહેરો ત્રાસો થાય, આ ભાગમાં તકલીફ હોય તો હાથ પગમાં નબળાઈ થાય, આ ભાગમાં તકલીફ હોય તો બોલવામાં તકલીફ પડે અને આ ભાગમાં તકલીફ હોય તો અસ્પષ્ટ દ્રષ્ટિ કે બેલેન્સ ગુમાવવું એવી તકલીફો જોવાની મળતી હોય. સ્ટ્રોક ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળે તો આપણે સમસ્યાને સુધારી શકીએ છીએ. સ્ટ્રોકમાં કહેવામાં આવે છે એવરી મિનિટ કાઉન્ટ્સ, ટાઈમ ઇઝ બ્રેન. જો તમને સ્ટ્રોકની શંકા હોય તો સમય ગુમાવ્યા વગર ઝડપી સ્ટ્રોક રેડી હોસ્પિટલ પહોંચવાનું મહત્વપૂર્ણ છે. સ્ટ્રોક રેડી હોસ્પિટલ એટલે એવી હોસ્પિટલ જ્યાં સ્ટ્રોકની સારવાર માટે વિશિષ્ટ વિભાગ હોય, ત્યાં ફૂલ ટાઈમ ન્યુરોલોજિસ્ટ, ઇન્ટરવેન્શન ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોસર્જન કાર્યરત હોય તથા પેરામેડિકલ સ્ટાફ સ્પેશિયલી સ્ટ્રોકની સારવાર માટે ટ્રેન્ડ હોય. આ હોસ્પિટલમાં 24/7 સીટી સ્કેન, MRI અને કેથ લેબની સેવાઓ ઉપલબ્ધ હોય તથા ન્યુરો ક્રિટિકલ કેર યુનિટ કાર્યરત હોય. સ્ટ્રોકના લક્ષણો આપણે BFAST નામના એક્રોનિમથી યાદ રાખી શકીએ. B ફોર બેલેન્સ એટલે બેલેન્સ ગુમાવવું, E ફોર આઈ જોવામાં તકલીફ પડે, F ફોર ફેસ ચહેરો ત્રાસો થાય, A ફોર આર્મ એટલે હાથ પગમાં નબળાઈ, S ફોર સ્પીચ બોલવામાં તકલીફ પડે કે સ્ટટર થાય, T ફોર ટાઈમ ટુ એક્ટ ફાસ્ટ. એવા લક્ષણો દેખાય ત્યારે આપણે તાત્કાલિક સ્ટ્રોક રેડી હોસ્પિટલ પહોંચવાનું મહત્વપૂર્ણ છે. સૌથી પહેલાં ડૉક્ટર તમારી સ્થિતિનું નિદાન કરશે અને પછી મગજના કયા હિસ્સામાં સ્ટ્રોક થયું છે આના માટે સીટી સ્કેન કે MRI દ્વારા તપાસ કરવામાં આવશે. આજના જમાનામાં ઇસ્કેમિક સ્ટ્રોકના દર્દી માટે 2 સારવાર ઉપલબ્ધ છે. એક છે થ્રોમ્બોલાઇસિસ. સ્ટ્રોક આવ્યાના 4.5 કલાકની અંદર લોહીની ધમનીઓમાં ગઠ્ઠા ઉઘડાવવા માટે ભારી દવા આપવામાં આવે. અને બીજી સારવાર એક ઇન્ટરવેન્શન પ્રક્રિયા છે જેને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહેવામાં આવે. જો મોટે ભાગના દર્દીમાં 6 કલાક સુધી અને અમુક દર્દીઓમાં 24 કલાક સુધી કરી શકાય છે. મગજની મુખ્ય ધમની બંધ હોવાના ટાઈમે અને મેજર સ્ટ્રોક હોય ત્યારે આ પ્રક્રિયા ખાસ કરવામાં આવે. આ પ્રક્રિયામાં સાથળની ધમનીથી મગજની ધમની જ્યાં ક્લોટ હોય ત્યાં સુધી એક કેથેટર પહોંચાડવામાં આવે. આ કેથેટરની મદદથી એક સ્ટેન્ટ રિટ્રીવર નામની ડિવાઇસ દાખલ કરવામાં આવે. આ ડિવાઇસથી આપણે ક્લોટને ફસાવતા હોય અને ક્લોટને બહાર કાઢવામાં આવતું હોય. પરિણામ સ્વરૂપે મગજમાં લોહીનો પ્રવાહ ફરી શરૂ થઈ જતો હોય. Multiple studies in last 10 years have proved that mechanical thrombectomy has been a game changer in treatment of stroke and has significantly improved outcomes of stroke patients. For further details, please visit our website. Thank you.